नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय परमात्मा प्रकाश 49 गाथा 48 થઈ ગઈ છે. इसके बाद जो आत्मा कर्मों से अनादि काल का बंधा हुआ है तो भी कर्म रूप नहीं हुआ, ये बात करवानी है. वस्तु भगवान चैतन्य मूर्ति आत्मा એ પર્યાયમાં રાગના સંબંધથી બંધાયેલો દેખાય છે. તો પણ તે કર્મરૂપ આત્મસ્વરૂપ नहीं होंगे. કર્મરૂપ नहीं हुआ, કર્મરૂપ આત્મા થતો નથી. એટલે કે ભાવ કર્મને જડ કર્મ રૂપે ભગવાન થયો જ નથી, થતો નથી. હા હા હા. વિનાયક ચૈતન સ્વરૂપ જે વસ્તુ એ શુભ અશુભ ભાવ જે ભાવ કર્મ એ અચેતન છે. એ ચેતન સ્વરૂપથી અચેતન રૂપે કદી થયું નથી. તો જડ કર્મ રૂપે તો કેમ થાય? હા હા હા, સમજાય છે કાંઈ? છઠ્ઠી ગાથામાં એવું છે કે આત્મા શુભાશુભ ભાવપણે કદી થયો નથી. કેમ કે શુભાશુભ ભાવપણે થાય તો આત્મા જડ થઈ જાય. વિનાયક છે તે જડ કદી થતો. હા હા, શુભ અશુભ ભાવ એ અચેતન છે, એમાં ચૈતનની શક્તિનો અભાવ છે. તો આત્મા વસ્તુ ચૈતન સ્વભાવ એ શુભાશુભ ભાવ પણ થયો નથી. જડ કર્મ રૂપે તો કેમ હોય? અને શુભાશુભ ભાવ એ આત્મા રૂપે થયા નથી કોઈ. હા હા, થોડી વાત પણ મુદ્દાની છે. મુદ્દાની છે. એ શુભ અશુભ ભાવ એ રૂપે આત્મા શુભાશુભ ભાવથી આત્મા રૂપે થયું નથી. હા હા હા. आत्मा चैतन्य है, कर्म जड़ है. आत्मा चैतन्य स्वरूप જાણક સ્વભાવ. હા હા, અને પુણ્ય પાપના ભાવ અને કર્મ એ તો જડ છે. હા હા, એના ભાવમાં ભાષણ થવું જોઈએ એમ કે છે. સમજાણું કાંઈ? ऐसा जानना, उस परमात्मा को तू ध्यान कर. हा हा हा, ये भगवान विनायक स्वभाव नित्यानंद रूप શુભ શુભ ભાવપણે થયો નથી અને અજીવ કર્મપણે તો થયો નથી. હા હા,
કર્મનો જડ ચૈતન્યમાં અભાવ અને ચૈતન્યનો કર્મ અભાવ બે વસ્તુ ભિન્ન છે ને. હા હા. તો એની સાથેથી પણ પુણ્ય પાપના ભાવમાં આત્મા નથી અને પુણ્ય પાપનો ભાવ આત્મા રૂપે કદી. હા 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 હા. પરમાત્મા પ્રકાશ છે, એને વિશ્વાસ આવ્યો નથી. સમજાણું કાંઈ? હું એક પરમાત્મા સ્વરૂપ જ છું. શ્રીમદમાં આવે છે ને કે દિગંબરના આચાર્યોએ એમ કહ્યું છે કે મોક્ષ થતો નથી, જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. હા હા હા. જે રાગ અને પુણ્યથી બંધાયેલો છું એવી જે માન્યતા, એથી એને એમાં થતું કે આત્મા બંધાયેલો છે. એ તો માન્યતાના કારણે એમ છે, વસ્તુ એવી નથી. હા હા. વસ્તુ છે તો મોક્ષ સ્વરૂપ જ છે. એ તો પછી મોક્ષ સ્વરૂપ છે એવું જો અનુભવ નહીં કરે અને એકલા રાગની ક્રિયાને માની અને ત્યાં અટકશે મરી જશે. શુદ્ધ નિશ્ચયનો વિષય દ્રષ્ટિમાં ન જે અને એકલી રાગની ક્રિયામાં અટકી જશે. મારામાં નથી એમ કરીને રાગના આશ્રમ આમ તો મરી રખડી મરશે એમ કહ્યું. હા. એનો અર્થ હા, પણ એનો અર્થ જ આ કે એક શુદ્ધ નિશ્ચય દ્રષ્ટિ થઈ નથી. એ મુક્ત સ્વરૂપ છે, એ ધારણામાં આવવું જોઈએ એમ નહીં, એમ કે છે મુક્ત સ્વરૂપ છે એવી પરિણતિમાં ભાગ થવો જોઈએ. સમજાણું કાંઈ? હા હા હા. એ તો આવી ગયું છે આપણે. શુદ્ધાત્માનુભૂતિ ના કાળમાં આત્મા ઉપાધિ છે. હે ઉપાધિ કરે એટલે ઉપાધિ ક્યારે, કોને? એક આત્મા વિનાયક છે, એ ઉપાધિ છે ને રાગ છે તે એ છે. પણ કોને? કે જેને અંતર સ્વરૂપમાં અનુભૂતિથી આત્માને ઉપાધિ તરીકે પકડ્યો છે એને ઉપાધિ છે. સમજાય છે આમાં? હા હા. એ રાગની રુચિ વાળાને રાગના એકતામાં પડ્યો છે એને આત્મા એ છે. આત્મા એ છે. હા હા હા. કે આત્મા એ રૂપે થયો છે ત્યાં એને એ છે એટલે હે. હા હા હા. જેને રાગના રુચિના પ્રેમમાં પરિણમન થયું છે એને આત્મા એ થઈ ગયો છે, કરવો પડતો નથી. સમજાણું કાંઈ? આવી વાતો છે ભાઈ. એ વાત આવી ગઈ છે. આત્મા એ છે. ધર્મીને આત્મા ઉપાધિ છે કે કાળે કઈ વખતે કે તેના તરફની અનુભૂતિ થાય છે તે કાળે તેને આત્મા ઉપાધિ છે. હા હા. અને તે કાળે તેને રાગ એ છે. અને અજ્ઞાનીને રાગપણાનો જે ઉપાધિ ભાવ છે તે કાળે તેને આત્મા લક્ષમાં નથી રહે છે. સમજાણું કાંઈ? હા હા. આત્મા ઉપાધિ છે તે ધારી રાખ્યું છે. ધારી રાખી તો જ્ઞાનની ભાવનામાં ભાવ ધારણા થઈ.
ઉપાધિ ક્યાં થયો એને? સમજાય છે કાંઈ? પ્રભુ આનંદ રસ પ્રભુ એકલો મુક્ત સ્વરૂપ જ છે. મુક્ત સ્વરૂપ છે એવું કોને માને? એમ નહીં, ગુરુ એનો આત્મા છે. એની પર્યાયમાં પરિણતિમાં એ જયારે આત્મા આવે એને એ આત્મા ઉપાધિ જાણ્યો છે, એને ઉપાધિ થયો છે. સમજાણું કાંઈ? આવી વાતો જેની બાપુ વિતરાગ માર્ગ એવો છે. અને જેને રાગ આદરણીય તરીકે ઉપાધિ તરીકે પરિણમો છે, ચાહે તો શુભ રાગ હો, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો, એ ભાવપણે આદરપણે પરિણમો છે, એને આત્મા એ છે. હા 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 ગુરુજીભાઈ આવી વાતો છે. આત્માને ઉપાધિ અનુભવનારને રાગ એ છે. એ તો વાત બહુ વાર આવી, પણ એટલે કે જેને રાગના શુભ ભાવને આદર કરીને પરિણમો છે ઉપાધિ તરીકે, એને એ કાળે આત્મા એ છે. એ કરવો પડતો નથી. એ વસ્તુ ભગવાન પૂર્ણાનંદની મોજૂદગી છે, વસ્તુ સ્વભાવની મોજૂદગી છે. એનો સન્મુખમાં સ્વીકાર નહીં થઈને રાગના સન્મુખ થઈ રાગનો સ્વીકાર કરીને એને આત્મા એ તરીકે થઈ ગયો છે. સમજાણું કાંઈ? અને જેને આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન ઘન અનુભૂતિ માં ઉપાધિ થયો છે, એને રાગ એ થઈ ગયો છે. રાગ એ કરવો પડતો. સમજાણું કાંઈ? મુદ્દાની વાત આ છે. હા લખ્યું નતું આપણે આવી ગયું નહીં? કેટલામાં પાન આવી ગયું? 36 પાનું ગાથા આવી ગયું છે. એ 36મી ગાથા છે. आत्मा सदैव वितराग में उष्मादि में लिंग साधुओं के तो प्रिय है. प्रिय નો અર્થ ઉપાધિ છે, એનો અર્થ બરાબર નથી કહેવાય. किंतु मूढ़ों को नहीं, ये साधारण भाषा की नहीं. पाठમાં એમ નથી. પાઠમાં એમ છે કે સદૈવ પરમાત્મા વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રતાનામ ઉપાદેયો ઉપર છે ભાઈ સંસ્કૃત. આ કીધું નહીં. સદૈવ પરમાત્મા વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રતાનામ. છત્રીની ટીકા છેલ્લી સંસ્કૃત અર્થમાં સાધન છે. અર્થમાં એટલું કીધું છે કે સાધુઓને પ્રિય છે ને મૂંઢોને નહીં, પણ એના કરતા સંસ્કૃતમાં આમ છે. અને વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રતાના ઉપાદયો ભવંતી અન્યશામ હૈયા. જોયું કહ્યું તું ત્યારે
જે કોઈ અંતરમાં રાગના શુભ ભાવને પણ પ્રિય તરીકે અનુભવીને ઉપાદેય અનુભવે છે, એને ભગવાન ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ એનો એને આદર નથી, તેથી તેને એ વર્તે છે. સમજાણું કાંઈ જયંતિભાઈ? આવી વાતો છે. બે વાત કે જેને રાગથી ભિન્ન પડીને અરાગી પરિણતિમાં આત્માને ઉપાદેય તરીકે અનુભવ્યો, એને ઉપાધિ છે. આદરણીય છે એમ ગોખવું છે ને, ઉપાદેય છે એમ નહીં. એ ત્રિકાળી આનંદનો નાદ પરમાત્મા સ્વરૂપ પોતે પરમાત્માની વ્યાખ્યા છે. એ પરમાત્મા સ્વરૂપનો સન્મુખ થઈને અનુભૂતિમાં એને ઉપાદેય તરીકે અનુભવ્યો, એને ઉપાદેય છે. ધારણામાં લઈ લીધો કે આ ઉપાદેય છે ને આ એ છે, એને ઉપાદેય થયો નથી. ઉપાદેય ક્યાંથી આવ્યું કે છે એમ કે ઝીણી વાત બાપુ. વિતરાગ માર્ગ, સર્વજ્ઞ પરમેશ્વર, જેને એકાવતારી ઇન્દ્રો ને ગંધર્વો, ગંધર તો એ ભવે મોક્ષનાર, જેને સભામાં સાંભળતા હોય છે. એ વાણી એની દેવ ધ્વનિ કેવી હોય છે, સમજાય છે કાંઈ? આ બધી પરમાગમ દેવ ધ્વનિની વાણી છે. પરમાગમમાં અંદર એ પરમાગમમાં એમ કહ્યું છે, વિતરાગની વાણી એને રચના કરી ગણધર્વોએ, એને પરમાગમ કહ્યા. એ પરમાગમમાં આ છે, કે પરમ આનંદ સ્વરૂપ ભગવાન, એની જેણે સન્મુખતા કરી, એ સન્મુખતાના પરિણમનમાં એને ઉપાદેય થયું. આવી વાતો છે. અને જેને અનાદિથી ચૈતન ઘન વસ્તુ પરમાત્મા સ્વરૂપ એવું આત્મા મોજૂદ છે, તેના તરફનો લક્ષ છોડી અને રાગના ભાવને પોતાપણે ઉપાધિપણે અનુભવે છે, એને રાગ ઉપાધિ છે. ભગવાન આત્મા તેને એ છે. આવી વાતો છે. ગોવિંદરભાઈ ટીકા તો એવી છે, ભવંતી અનિષ્ઠામ હેય, એ ટીકા છે. આવી વ્યાખ્યા બીજે નથી આવતી. જટ આત્મા ઉપાધિ ને રાગ હે, પણ ઉપાધિ પણ ક્યારે ને કોને એ પણ આમાં આવ્યું. અને એ આત્મા હે કોને ને ક્યારે, જેને એ રાગની ઉપર પર્યાય બુદ્ધિમાં પીડ્યો છે,
એને દ્રવ્ય બુદ્ધિનો એ પણ છે એમ કે સમજાણું કાંઈ? જેને પર્યાય બુદ્ધિમાં રાગમાં એકાકાર થઈને પીડ્યો છે એને ભગવાન આત્મા એ પણ પીડ્યો છે. હા 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 સમજાણું કાંઈ? કુમરુભાઈ જો આજ હસ્તાનિકાનો છેલ્લો દિશા. હા હા એ અહીં કે છે ગાથા કમ નિબંધો હોય નવી જો ફોડો કમુ કયાવી કમુ જો ન કયાવી થોડું સો પરમપો બાવી 49 એનો અનુવ્યાસ છે. અનુવ્યાસ યો જે શબ્દ છે ને હા હા જો છે ને જો નો કર્યો યનો કર્યો આ ય જો ચિદાનંદ આત્મા. હા 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 ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? એવા તો પૂનમ છે, કાલ એકમ છે, ભગવાનનો દીવધન્યનો દિવસ છે. શ્રાવણો એકમ શાસ્ત્ર દિવસે ભગવાનને દીવધની છૂટી છે. કાલ છે આજે આના દેવો ને ઇન્દ્રો વાવન જિનાલય છે. 8મા દીપે નંદીશ્વર દીપ 8મો દીપ છે. બધે લખાણ છે. સ્થાનકવાસમાં છે, શ્વેતંબરમાં છે, દિગંબરમાં છે, બધે લખાણ છે. નંદીશ્વર દીપનું 52 જિનાલય છે. એક એકમાં 108 પ્રતિમા રતનનું છે. 30 આમ હા દેવલોકમાં છે જુદી, વ્યંતરમાં છે અસંખ્ય પ્રતિમાઓ છે. એની પૂજા ઇન્દ્રો એકાવતારી એક ભવે મોક્ષ જનારા પોતાને નક્કી છે. એની ઇન્દ્રાણી છે અને એક ભવે મોક્ષ જવાનું નક્કી છે. શુક્રેન્દ્ર એ સ્વભાવ આવે છે એટલે આ પૂજવા જાય છે. છતાં અંદરમાં એ માને છે ને સમજાણું કાંઈ? આવી વાત છે. વાંચો નહીં આ સ્થાન ક્વેશ્ચન. આ મોટા મોટા આચાર્યો એ મૂર્તિને કબીલી. હવે વળી બહાર આવ્યું કોણ જણા જનજીભાઈ એ લખાણ છે. કેમ યુ હા છાપું છે સ્થાન ક્વેશ્ચન. એમાં મોટા મોટા આચાર્યો એક જવાહરલાલ અમરમુનિ છે ને અમરચંદજી એ તુલસી તેરાપંથી બીજો એક એના સતાવધાની છે એક મોટો તેરાપંથી. બધા એ ભગવાનની મૂર્તિ સામે જોઈને આમ હરખ હરખ આવી ગયો છે. અને હા હા વિભોર થઈ ગયો છે. બહાર વાત આવી હવે ગુપત હતી આમાં છે. વ્યાખ્યાન ન કહી શકે, સંપ્રદાય છે ને. હા હા અહમદ મુનિ ભગવાન પાસે બેઠા હતા અને આ દિગંબર મુનિ શાંત આમ મુદ્રા દેખી વિભોર થઈ ગયા. અંદર ઉત્સિત વીર્ય થઈ રાજી અંદર થઈ ગયા. એવું પાઠ છે. આવ્યું છે મહેન્દ્ર છે કોઈ જાતનો યોગી સતાવધાની એમ કે છે ને એ તો વાત કરતો હોય તેરા પછી ન્યાય ક્યાં એ પણ મથુરાની 84 છે ને મથુરા 84
ત્યાં ગયા અને અજીતનાથ ભગવાનની પ્રતિમા છે. બહુ દેખીને એવો ખુશી થઈ ગયો સુંદર કે આવી આ ખુશી પણ મારું કદી ભૂલાશે નહીં. એ દાસ આ થાનું કાશીનું છે, એના મૂર્તિ મૂકી જોવા. હે એ ક્યાંથી સાહેબ ભાઈ? એ તો ખાનગી વાત બહાર આવી. મારે તો ત્યાં 90ની સાલમાં વાત થઈ હતી ને, 90માં સંપ્રદાયમાં હતા ને, જ્યાં જાઉં છું ને ત્યાં સુદરમાં ચોમાસું, ત્યારે રતનચંદજી સતાવધાની લીંબડી સંપ્રદાયના એના ગુરુ હતા ગુલાબચંદજી. 95 વર્ષની દીક્ષા. એ વખતે લગભગ 3 વર્ષની ઉંમર છે. પછી તો 20 વર્ષ રહ્યા હતા. ચોટીલામાં ભેગા થયા હતા પાછરામાં. 90ની સાલ વાત કરી ખાનગી. કોઈ માણસ હતું માણસ પ્રતિમા છે શાસ્ત્રમાં, મૂર્તિની પૂજા છે કે મને ખબર છે કે મને તો શંકા આખી જિંદગી ગઈ. શું કે શાસ્ત્રમાં પ્રતિમા છે, પૂજા છે, શીશો વાંચશે તો અમારી શ્રદ્ધા ઉડી દીજે એમ કહેતા. અમારી આખી જિંદગી આમ નામ ગઈ કે વાત પેલી કરી હતી. હવે અહીં બહાર આ લોકોની જવાહરલાલ, તુલસી, મહેન્દ્ર અને અમર ગુજરી ગયા. જવાહરલાલ ગુજરી ગયા. એનો શિષ્ય છે નાના લાલ. નહીં ના આપણા મુખ્ય પુસ્તકભાઈ જુગરાજી ને કરોડપતિ સાણંદવાસી, એને આપણા પુસ્તક મોકલે, એને વાંચ્યા. પણ વાંચીને એમ કીધું કે અમે તો ભાઈ વ્યવહારના પ્યા છીએ. વ્યવહારે ક્યાં હતો તમારે? ગ્રહિત મિથ્યા દૃષ્ટિ છે. સંપ્રદાય છોડીને આમ હાલે તો આ એક જ છે. કરુણું પુણ્ય હતું ને. હા એમ વાત છે. માર્ગ જ આ છે. કહ્યું ને 73ની સાલમાં, 73 સાલ કેટલા વર્ષ થયા? 59 છે ને, 73માં વાત થઈ. નહીં કે ભાઈ આ શાસ્ત્રમાં શાશ્વત પ્રતિમાને જીનના ઊંચા પ્રમાણમાં ઉપમા આપી છે. અને એ વાંચો તો 73 જીવાભિગમ સૂત્ર છે, 32 સૂત્રનું 45. આ તો શાસ્ત્રોક્તિમાં લોકો જક્ષણી કે છે. અહીંયા દામોદરે અહીં જક્ષણી થતી હતી ભાવનગર. નહીં આ પૈસાનો વિરોધ હતો ને બોટાદમાં બધા આપણા ગ્રસ્તો પૈસા આપેલા. હવે અહીંયા આવ્યા એટલે એનો હક નથી. પૈસા કહેવાય ને પેલા ગ્રસ્તોને, પછી હવે આમ દિગંબરમાં આવ્યા એટલે એનો હક નથી. અને એ મૂર્તિ જક્ષણી છે એમ થતી હતી તમારે છે. આ 73માં મેં પૂછ્યું ખાનગી, ભાઈ મને તો આ તીર્થંકરની પ્રતિમાઓ લાગે છે. કેમ કે જીર્ણોત્સવ પ્રમાણે શબ્દ સાર જીવાભિગમમાં જીનના ઊંચા પ્રમાણમાં પ્રતિમા છે. જક્ષણી હોય તો જીનના ઊંચા પ્રમાણનો ઉપમા ન અપાય. એ નવરંગાઈ ત્યારે છે તો તીર્થંકરની બહારમાં જક્ષણી કે એને અનુંગ દે અંદરમાં. હા ગજબ વાત કીધું. શ્રદ્ધા ઉડી ગઈ બધી એકદમ બધાની. શાસ્ત્ર તીર્થંકરની પ્રતિમા શાશ્વત છે એમ કહ્યું. એને દામનગરમાં બારવાડામાં એકલા હું તો કોઈ માણસ નહોતું. મેં પૂછ્યું, કીધું આ શું છે? આ છે તો તીર્થંકરની હોય. તમે એને ન કહેવાય. નહીં ઓકે 4 વર્ષની દીક્ષા ને એની મારે થતી નાખ્યું.
સત્યનો વિરોધ કર્યો. એમાંથી હવે તો જાતે શોધવું પડશે સત્યને કીધું. ગુરુથી ખોટું છે કીધું, આ ખોટી વાત છે. તીર્થંકરની શાશ્વત પ્રતિમાઓ છે, તમે માનો છો? શાસ્ત્રમાં છે, શ્વેતાંબર સ્થાનકવાસી ડેરાવાસીના શાસ્ત્રોમાં છે અને દિગંબર શાસ્ત્રોમાં છે. અને જયારે તમે એને એમ કહો કે તો દેવનો વ્યવહાર છે, પણ દેવ સંકીર્તિ છે, એને પૂછે છે તો વ્યવહાર કેવો, કઈ જાતનો? હે સત છે, એનો શું ભાવ છે? ઇન્દ્રો એકાવતારી સકરેન્દ્રાદિ એમ ન ચાલે કે ભાઈ પક્ષ ના હાલે, સત્ય હોય રહે છે. એક ભાવતારી ઇન્દ્રો ઇન્દ્રાણીઓ ભગવાન પાસે નમો ઉત્સણંગ હરિહંતાણંગ ભગવંતાણંગ આવ્યા કરે. એમ દેવનો વ્યવહાર એમ કે વ્યવહાર છે કઈ કારણ વિશેષણ લૌકિક વ્યવહાર, ભગવાનની મૂર્તિને પૂજે લૌકિક વ્યવહાર છે. નહીં, આમ ના આવે. અને દૃપ્તિનો અધિકાર, દૃપ્તિ પરણવા વખતે ભગવાનની પૂજા કરવા જાય છે ત્યારે એ લોકો એ કહે તો વિવાહના પ્રસંગનું હતું, એ કઈ ધર્મ નહીં. એ તો પણ ત્યાં ભગવાનની મૂર્તિ અમે બોલી હતી, નવો થોડંગ હરિયંતાણંગ આયંગ તીર્થરાણંગ એમ બોલી હતી. તીર્થના નાયક છો આ પ્રભુ, આપ હરિયન છો એમ બોલી હતી. એ વિવાહ માટે હતી. અને એ મૂર્તિ અને મંદિરો પહેલેથી કોઈ કરતા હશે ત્યારે હતા જ નહીં. અને એ તો દૃપ્તિના વખતની વાત છે, પાંડવના વખતમાં 85,000 વર્ષ પહેલા પ્રતિમાના મંદિરને શાસ્ત્રમાં સિદ્ધ છે. એમ ના હાલે કીધું, અહીં આવી ગયા માટે મૂંઝાઈશો નહીં. મુફતીમાં આવી ગયા માટે અહીં 50,000 પડ્યા રહી છે એમ નથી. અમે ક્ષણમાં તોડી દઈશું બધું. એ લોકોને ડર લાગતો હતો, એટલે કે નહીં બહુ છે. હા, શાશ્વતી મંદિરો ત્યાં દૃપ્તિ પગે લાગવા ગઈ. પાંડવના વખતમાં 85,000 વર્ષ પહેલા મંદિર ને મૂર્તિ ત્યાં સિદ્ધ છે શાસ્ત્રથી, એને અરિયન તરીકે પૂજ્યા છે. ભલે ભાવ શુભ છે, ધર્મ નથી, પણ એ વસ્તુ છે, એને તમે ઉઠાતી નાખો, માર્ગનો મોટો વિરોધ થાય છે. સમજાણું કાંઈ સંજયભાઈ? એ વાત હવે અહીં આવી જોવામાં. જયલાલે કબૂલ કર્યું છે ભાઈ, વિદ્વાનો તો મૂર્તિને કબૂલ કરે જ તે. પૂર્વધરો પૂછતા હતા, એમ આવે છે ને આમાં પૂર્વધરો 11 ઉપર જઈને પૂર્વ હતું, જાણો છે એમાં પૂર્વધર ક્યાંક શબ્દ કર્યો છે. प्राचीन प्रकांड विद्वान शास्त्रज्ञ एवं यहाँ तक के पूर्वधर पर्यंत करते आए हैं. પૂર્વધરો પણ ભગવાનની મૂર્તિની પૂજા કરતા એવા. વાત સાચી છે, પણ હવે બહાર આવી થોડી. પૂર્વધરના વખતની ભગવાનની પૂજા ચાલી આવે છે, પોતે કરતા એમ છે. તો એમાં શુભ ભાવ પણ છે ને નકાર, એ આખો માર્ગ એ કઈ પૂજાની અંદરમાં ધર્મ થાય છે, એ સંબરની જરા થાય છે એમ નથી. એથી નથી, પણ એ વસ્તુ નથી એમ જે સ્થાપવી, એ મોટો શાસનનો અપલાપ થાય છે, નિંદા થાય છે. અહીં તો કે છે, અહીંયા જુઓ હવે, અહીં તો બીજી વાત આખી નહીં છે. यह चिदानंद आत्मा ज्ञानावरण कर्म बंधा हुआ होने पर भी कभी भी कर्म को निश्चय से नहीं होता. ये कर्म रूपे तो નથી થયો, પણ શુભ ભાવ પણ થયો નથી.
સમજાણું કાંઈ કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ બે લેવા, એકનો દ્રવ્ય કર્મ નહીં. હા હા હા, વસ્તુ આવી બાપુ. આ જીનવર દેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી ભાઈ તે શું છે? સમજાણું કાંઈ? એ માર્ગ દિગંબરમાં હચવાઈ રહ્યો છે. હવે તો કલ્પિત બનાવ્યા શાસ્ત્રો. શ્વેતાંબરે 32 ને 45 તો કલ્પિત બનાવ્યા છે. ભગવાનના કહેલા જ્ઞાનના કહેલા નથી. હા હા હા, આવી સ્પષ્ટ વાત અહીં છે. જો कभी भी कर्म रूप निश्चय से नहीं होता और कर्म इतने पुण्य पापना भाव ने जड़ कर भी परमात्मा रूप कभी भी निश्चय कर नहीं होते. हाँ हाँ हाँ, अनुव्यासन उस पूर्वक लक्षणों वाले परमात्मा का तू चिंतन कर. हाँ हाँ हाँ, एवो जे परमात्मा ज्ञान दर्शन स्वभाव थी भरेलो प्रभु એની સન્મુખ થઈને એનું ધ્યાન કર એમ કે છે. સમજાણું કાંઈ? ચિંતન ભાવી છે ને, ભાવ અયો ભાવ એનો અર્થ કર્યો છે. ચિંતન એટલે વિકલ્પ એમ નહીં, સ્વરૂપ ચૈદ ઘન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે કયો એ આત્મા અનબતી બતી કે છે એની ખબર નથી. એવા આત્માને તું ધ્યાનમાં લે. આ હા હા, આ બાજુની દ્રષ્ટિ ફેરવી નાખ. પર્યાય બુદ્ધિ રાગ બુદ્ધિ ફેરવી નાખ. ફેરવી નાખ નથી કહ્યું, આના ઉપરનું ધ્યાન કરે એમ અસ્થિથી કીધું છે. સમજાણું કાંઈ? હા હા, પરમાનંદનો નાથ ભગવાન પોતે છે અંદર, એકલો અતિન્દ્રિય આનંદનો કંદ છે. હા હા, શકરકંદનો દાખલો નથી આપતો. શકરિયા એની છાલ સિવાય એ શકરકંદ સાકરની મીઠાશનો કંદ છે, એટલે શકરકંદ કહેવાય છે. આ શકરિયા છાલનો ભાગ ન દેખો તો એ શકરના સાકરની મીઠાશનો પિંડ છે. એમ ભગવાન આત્માને પુણ્ય પાપના વિકલ્પની છાલ ન જોવો. હા હા હા, તો અંદરમાં અતિન્દ્રિય આનંદનો કંદ જ આત્મા છે. કોને? એને જોનાર ને. સર્વજ્ઞ ત્રિલોકનાથ જીનેવર દેવ એને આત્મા કે છે. આ પરમાત્મા કીધો ને, એ પરમાત્મા છે. એ આત્મા પૂર્ણ સ્વરૂપ જે પુણ્યના દયાદાન વ્રતના ભાવ રૂપે થયો નથી, તેમ એ પુણ્ય પરિણામ આત્મા રૂપે થયા નથી. હા 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 હા, આવી વાતું. એમાં પાછું જો વ્યવહાર આવે તો ઉડાવી દે પાછા. વ્યવહાર હોય છે, એ હોવા છતાં ભગવાનની પૂજા આદિ સાવકને કબૂલ નથી. શું આવશ્યક? શું ભાવના છે બધા છે? શું ભાવના? એ ભાવ છે સાવકના હોય છે. હોય જુદી વાત છે, અને ઉપાધિ આદરણીય એ જુદી વાત છે. સમજાણું કાંઈ? હા હા, ભાવય ભાવવાન ને ભાવ. હા હા હા, પરમ સ્વભાવ ભાવ ભગવાન મોક્ષ સ્વરૂપ આનંદનો કંદ, પૂર્ણ આનંદનો કંદ. એની ભાવના કરતા
સ્વરૂપ પૂર્ણ છે તેનો વિશ્વાસ લાવીને તે તરફ ઢળી જા એમ કે છે. કરવાનું આ છે. સમજાણું કાંઈ? હવે આવી વાતો પછી ઝઘડા 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 મટવાની વાત છે ને એમાં ઝઘડા. એમાં એ લખ્યું છે, બરાબર લખ્યું છે કે ભાઈ આ આડંબર બહુ વધી ગયો છે, એ ન હોવો જોઈએ. દીવા કરવા ખુદા મરે, પાણીના ઢગલા, પાણીના એક એક બિંદુ અસંખ્ય જીવ, ફૂલના ઢગલા, 12 મહિને કરોડો રૂપિયાના ફૂલ કરતા થાય છે. એમ લખ્યું એમાં. હા હા હા, એક એક ફૂલમાં કેટલી જ વાત હોય. સારા વખતમાં ફૂલની પૂજા હતી, પણ એ અમુક. અત્યારે તો આચાર્યોએ કીધું ભાઈ અત્યારે બહુ જવાન છે માટે એ નહીં, એમ છે. વિવેક જોઈએ ભાઈ. આ તો અહિંસા માર્ગ ધર્મનો છે. એકદમ ફૂલને પાણીની હિંસા કરીને દીવા ઝગમગાટ અને ફૂદડાના મરે અને એમાં શુભ ભાવના ઠેકાણા ન મળે. ધર્મ તો ત્યાં નથી. હા હા, भावार्थ जो आत्मा अपने शुद्धात्म स्वरूप की प्राप्ति के अभाव से कर्म केम बंधाना एम याद करे છે. आत्मा अपने शुद्धात्म स्वरूप भगवान शुद्ध चैतन घन ये शुद्ध पवित्र भगवान आत्मा एनी प्राप्तिना अभावથી उत्पन्न किए જ્ઞાનાવરણાદિ શુભ શુભ કર્મો છે. જોયું? મૂળ તો શુભાશુભ ભાવ કર્યા, પણ એનાથી કર્મથી બે ભેગું નાખી દીધું. શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિનો જે અભાવ, અશુદ્ધ ભાવની પ્રાપ્તિનો સદભાવ, એમ બીજી ભાષા કહીએ. અશુદ્ધ એટલે પુણ્ય પાપ, એની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલા કર્મો. હા હા હા, ज्ञानावरणादि शुभ शुभ कर्मों से व्यवहार नहीं कर बंधा हुआ है. વિકાર છે એ સ્વતંત્ર છે. અને એક વાર કહ્યું હતું યોગસારની વાતમાં કે આત્મા છે એ દ્રવ્ય છે તો નિમિત્તમાં છે. વિકારમાં નિમિત્ત એટલે બસ છે એટલું. વિકારનું ઉપાદાન સ્વતંત્ર પર્યાયનું છે. વસ્તુ છે એ તો નિમિત્ત માત્ર વિકારમાં છે. નિમિત્ત એટલે એનો અર્થ જ કાંઈ નહીં. યોગસારમાં છે. સમજાણું કાંઈ? હા હા હા, એવું જે આ ભગવાન આત્મા એના પ્રાપ્તિના અભાવથી ઉત્પન્ન થયેલા શુભાશુભ અપવિત્ર, પોતે જયારે શુદ્ધાત્મ સ્વરૂપ પવિત્ર. હા એ તો આપણે આવી ગયું બપોરની અસુચિ ને ભાવ અસુચિ છે, અપવિત્ર છે. ભગવાન આનંદનો નાદ પ્રભુ પવિત્ર છે. હા હા હા, પવિત્રને કોણ પામીને અને અપવિત્રતાના પરિણામને પામીને હા 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 જે શુભાશુભ કર્મ થયું. શુભાશુભ પાછું એમ ન લેવું ત્યાં કે જ્ઞાનાવરની કોઈ શુભ ને શુભે છે. એ તો સાતા આદિ છે ને શુભ છે એમ કહ્યું. જ્ઞાનાવરની તો એટલું અશુભ છે.
પણ સમૂચે શબ્દ છે. આમ ભાષા જ્ઞાનાવરણ આદિ શુભ અશુભ કર્મ. એ દુનિયાવળી એમ લાગે છે જ્ઞાનાવરણીમાં કોઈ શુભ ને કોઈ શુભ. એમ નથી. વેદનીમાં શુભ અશુભ છે, ગોત્રમાં અશુભ અશુભ છે, આયુષમાં શુભ અશુભ છે, નામમાં શુભ અશુભ છે. હા હા હા, સમજાણું કાંઈ? હવે ઓલો લગાવે છે કાંતિ ઈશ્વર, એમ કે શુભ ભાવમાં એમ કઈ લગાવે નથી બતાવ્યું તમે. જેનાથી મોહ બંધાય એને શુભ કેમ કેવું એમ કે છે. એ શુભમાં જેટલો શુદ્ધ નિર્મળનો અંશ છે એમ કે છે કાંતિલાલ ઈશ્વર છે. ખોટી બધી વાતો છે એ કે છે યાર. એમ કે શુભ ભાવથી પુણ્ય બંધાય નહીં એમ કે છે. શુભ ભાવથી તો આત્માને લાભ થાય. કેમ કે પુણ્ય બંધાય છે એ વખતે તો મોહ પણ બંધાય છે. પુણ્યથી મોહ બંધાય એમ શુભ ભાવથી પવિત્રતા લેવી છે. એમાં અંદર થોડી ભીન જાણો એમ છે. એ બધું કર્મ બંધાય છે. શુભ ભાવથી પુણ્ય બંધાય અને અશુભથી પાપ બંધાય. હા હા હા. શુભ ભાવથી દર્શન ચારિત્ર મોહ ની બંધાય. મિથ્યા દ્રષ્ટિ હોય ને એમાં દર્શન મોહ પણ બંધાય. સમજાણું કાંઈ? શુભ ભાવથી સાતા વિદની જ બંધાય કે ઊંચું નામ ગોત્ર એમ કઈ નથી. શુભ ભાવ છે દર્શન મોહ પણ વિચારતી છે ને એ બંધાય. સમકીર્તિ ને શુભ ભાવ છે ત્યાં ચારિત્ર મોહ બંધાય. માટે ચારિત્ર મોહ બંધાય માટે અશુભ છે એમ નહીં. પરમાર્થે અશુભ એ બીજી વસ્તુ. આ તો શુભ ભાવ એને બીજો કટવા માંગે છે નિદ્રાનો કામમાં. એ વસ્તુ છે. હા 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 જો કર્મ વ્યવહારને બંધાવ હોય તો भी शुद्ध निश्चय नहीं है, कर्म रूप नहीं है. ભગવાન નિશ્ચય નામ સત્યાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પુણ્યના પરિણામ અને કર્મરૂપે થયો નથી. હા 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 હા. શુદ્ધ નિશ્ચય નહીં જોઈએ તો કર્મરૂપ નહીં હૈ. केवल ज्ञान आदि अनंत गुण रूप. हा 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 हा. भगवान आत्मा केवल ज्ञान केवल ज्ञान पर्याय नहीं. एकलू ज्ञान एकलू दर्शन अनंत गुण रूप अपने स्वरूप को छोड़कर कर्म रूप नहीं प्रणमता. हा हा हा. कर्म रूपे कदी थयो. हा हा हा. બે લીજો और ये ज्ञानावरण आदि द्रव्य भाव रूप कर्म भी जो બે આવ્યું. જ્ઞાનાવરણ આદि દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બે છે. સંસ્કૃતમાં છે જો જ્ઞાનાવરણ આદि દ્રવ્ય ભાવ રૂપમ કર્મ આપી બીજી લીટી ઉપર આમાં છે. બીજામાં દ્રવ્ય ભાવ રૂપ કર્મ આમાં આની બીજી લીટી આમ છઠ્ઠી લીટી છે. પહેલેથી છઠ્ઠી લીટી. જ્ઞાનાવરણાદિ દ્રવ્ય ભાવ રૂપમ કર્મ આપી. હા હા હા. એટલે કે જે 6 પ્રકારે જ્ઞાનાવરણી બંધાય એ 6 પ્રકાર પણ આત્મા પરિણ્યો નથી. વસ્તુ જે છે ચૈતાનંદ ભગવાન એમ કે છે જે 6 કારણે જ્ઞાનાવરણી બંધાય છે ને 6 કારણે દર્શનાવરણી નિનવ
પણ એ ભાવ રૂપે દ્રવ્ય પરિણમું નથી. હા 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 સમજાણું કાંઈ? દ્રવ્ય તો ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ, જેમાં વિપરીતતા તો નથી પણ અલ્પતા નથી. હા હા સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ બાપા જીણો બહુ ભાઈ. હા હા જેનાથી જન્મ મરણના અંત આવે અને જેનાથી અનંત સમાધિ આનંદ પ્રાપ્ત થાય, તે સાદી અનંત પ્રગટી, તે પ્રગટી અનંતકાળ રહે, એના ઉપાય તો અલૌકિક હોય કે નહીં? હે કેવળ જ્ઞાન આદિ, કેવળ જ્ઞાન એટલે કેવળ પર્યાય ન લેવી, કેવળ જ્ઞાન, એમ એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલો આનંદ, એકલી સ્વસ્થતા, એકલી પ્રભુતા, એવા અનંત ગુણ રૂપ અને શુભ કો છોડકર એવા અનંત અનંત સંખ્યા એ ગુણ છે અને એક એક ગુણની પાછી અનંત શક્તિ છે. સમજાણું કાંઈ? ये अनंत गुण सब छोड़कर कर्म रूप नहीं प्रणमता, એટલે રાગ રૂપે અને જડ રૂપે એ અનંત ગુણનો નાદ ભગવાન એ રૂપે પ્રણમતો નથી કોઈ દી. और ज्ञानावरण आदि द्रव्य भाव रूप कर्म भी आत्म स्वरूप नहीं प्रणमते. એ 6 પ્રકારના જ્ઞાનાવરણી બાંધે, જ્ઞાનાવરણી અને 6 પ્રકાર નિનવાદી એ ભાવ રૂપે આત્મા ભાવ કર્મ भी આત્મ સ્વરૂપ નહીં પ્રણમતી, એ ભાવ આત્મા સ્વરૂપે નથી થતા. હા 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 6 પ્રકારના વિભાવ ભાવથી કર્મ બંધાય, એ વિભાવ ભાવ આત્મ સ્વરૂપે નથી થતા. સમજાણું કાંઈ? એ વિભાવ ભાવ આત્મ સ્વરૂપ પણ નથી થતા. હા 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 અનંત ગુણનું આત્મ સ્વરૂપ એ વિભાવ ભાવ રૂપે થયું નથી. હા 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 જે કારણે જ્ઞાનાવરણી 6 પ્રકારે બંધાય, દર્શનાવરણી 6 પ્રકારે બંધાય, વેદની આવી આવે છે ને બહુ બધા, મોહની અંતરાય, એ ભાવ રૂપે આત્મા થયો નથી અને એ ભાવ આત્મ સ્વરૂપ પણ થયો નથી. હા 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 આવો માર્ગ છે. પર્યાયમાં થયું છે એ વસ્તુમાં ક્યાં છે એમ કે છે. હા હા વસ્તુ તો એવી ને એવી નિર્મળા આનંદ પ્રભુ, એ મલિન પરિણામ પણ એ વસ્તુ થઈ નથી અને મલિન પરિણામ આત્મ સ્વરૂપ પણ થયા નથી. હા હા આવું ભેદ જ્ઞાન વસ્તુનું સ્વરૂપ છે. अर्थात अपने जड़ रूप पुद्गल पने को छोड़कर चैतन्य रूप नहीं होते. हाँ 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 ये दया दान व्रत भक्ति ना भाव शुभ ये પોતાનું જડપણું છોડી ચૈતન્ય રૂપે નથી થતા. હા હા સમજાણું કાંઈ? ખરેખર તો જેટલા પ્રકારે 8 કર્મ બંધાય જે ભાવે એ બધા ભાવ જડ છે. 148 પ્રકૃતિ છે ને કર્મની, જડ અજીવ, સાક્ષાત અજીવ. એના જે બંધના કારણો ભાવ એ પણ જડ ને ચેતન છે. હા હા હા
आत्म स्वरूप नहीं प्रणमते અને अपने जड़ रूप पुद्गलपने को छोड़कर, ये तो આપણે બપોરે આવી ગયો ને, પુન પાપના ભાવ જડ છે, કેમ કે બીજા દ્વારા જણાય છે એટલે જડ છે, એટલે ભાવ કર્મ જડ છે. હા 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 હા. એટલે ભાવ કર્મ જે આશ્રવ છે તે રૂપે જીવ થયો નથી અને ભાવ કર્મ જીવ રૂપે થયા નથી. હા હા, આવું સમજવું. મહેનત નો પાર ન મળે. ઓલું એનું હટ વ્રત પાળવા, આપા કરવી, દયા પાડવી, તો વિહાર કરવો, કમવું ન ખાવું. ક્યાંય તો વિકલ્પની વાતો છે, રાગની વાતો છે. જે રાગ આત્મા પણ થયો નથી, આત્મા રાગ રૂપે થયો નથી. હા હા, આ તો પરમાત્મા પ્રકાશ છે ને. જે પર્યાયમાં પરમાત્મા પર્યાય પ્રગટ થાય છે એ પરમાત્મા સ્વરૂપમાં ન હોય તો બહારથી આવશે. હા હા, એ પોતે જ પરમાત્મા સ્વરૂપ છે ભગવાન. ત્રણેકા. હા હા, એના આશ્રયથી પર્યાયમાં પરમાત્મા પણ આવે છે. જેમાં ભરેલું છે એમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે. પરમાત્મા કેવળી થાય છે એ પ્રાપ્તની પ્રાપ્તિ અંદર છે એમાંથી આવે છે. હા હા હા, સમજાણું કાંઈ? પણ એનો વિશ્વાસ આપવો. સમ્યક દર્શન એવી પૂર્ણાનંદની શક્તિનું પિંડ પ્રભુ. હા હા, यह नीचे के जीव तो अजीव नहीं होता और अजीव है तो जीव नहीं होता, ऐसी अनादि काल की मर्यादा है. हाँ हाँ, अनादि कालની મર્યાદા છે કે શુભ ભાવ ચૈતનપણે થતો નથી, चैतन शुभ भाव पण थतो नहीं. इसलिए कर्मों से भिन्न ज्ञान दर्शनमयी सब तरह उपाधि परमात्मा को तुम देह रागादि प्रणति रूप जो देह ने रागादि प्रणति रूप बहिरात्मा को छोड़कर शुद्धात्मा प्रणति की भावना रूप अंतरात्मा में स्थिर होकर चिंतन करो. અનુભૂતિમાં એને યાદ કરો એમ કે છે. આવો જે પરમાત્મા તેને અનુભૂતિમાં ઉપાધિ તરીકે જાણો. વિશેષ છે.